નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. રશિયા અને યુક્રેન યુદ્ધમાં મિસાઇલ, ટેન્ક, હેલિકોપ્ટર, ફાઇટર પ્લેન દરેક હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. અને હવે આ યુદ્ધમાં એક નવો યોદ્ધા પણ મેદાનમાં ઉતરી ચૂક્યો છે. આ યોદ્ધાના કોઈનાથી ડરે છે ને આ યોદ્ધાને સરળતાથી મારી શકાય છે. ઝેલેન્સ્કીએ પુતિન સાથે લડવા માટે પોતાના સૌથી ખતરનાક મશીન મેનને ઉતારી દીધો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધના આવી જવાથી ડોનબાસની લડાઈ પુતિન માટે સરળ નહીં હોય. પુતિન પણ તૈયાર છે. પુતિને પણ આ મશીન મેન સામે લડવા માટે પોતાનું એક સિક્રેટ હથિયાર ઉતારવાની તૈયારી કરી લીધી છે. આ એવું સિક્રેટ હથિયાર છે જે ઝેલેન્સ્કીના મશીન મેનને એક જ વારમાં તબાહ કરી શકે છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ રોબોટ સેના. તમે યુક્રેનમાં મિસાઇલ હુમલા જોયા. તમે યુક્રેનના આકાશમાં આગ ઓકતા ફાઇટર જેટ પણ જોયા હશે અને સતત ગરજતી તોપો પણ જોઈ હશે. તમે યુક્રેનમાં તબાહી મચાવતી ટેન્કો અને તબાહ થયેલી ટેન્કો પણ જોઈ હશે. તમે યુક્રેનમાં એક ગલીમાંથી બીજી ગલીમાં ચાલી રહેલા સ્ટ્રીટ વોરને પણ જોયું, જેને તમે ગોરિલા વોર પણ કહી શકો છો. પણ યુક્રેનનું એક યુદ્ધ બહુ હાઈટેક સમયમાં પહોંચી ગયું છે, કેમ કે આ લડાઈ માણસો વચ્ચે નહીં પણ રોબોટ વચ્ચે શરૂ થઈ ગઈ છે. કેમ કે પુતિન અને ઝેલેન્સ્કીએ હવે પોતાની સૌથી ખતરનાક રોબોટ વેપન સિસ્ટમ ઉતારવાની શરૂ કરી દીધી છે. લગભગ 4 મહિનાના યુદ્ધ પછી જ્યારે બંને તરફ હજારો લોકો અને સૈનિકોના મોત થયા છે, ત્યારે હવે રશિયાએ અને યુક્રેને રોબોટ હથિયાર લોન્ચ કરી દીધા છે. અને આ હવે બહુ ડરાવનારી વાત છે. યુક્રેનમાં રોબોટ વોર. કીવમાં પોતાના બંકરમાંથી બધું જ કંટ્રોલ કરી રહેલા વોલોદિમીર ઝેલેન્સ્કીએ જે રોબોટ ઉતાર્યો છે તેને નાનો ટર્મિનેટર કહેવામાં આવે છે. આ ટર્મિનેટરના સમાચાર આખા યુરોપમાં છપાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કેવી રીતે આ રોબોટને રશિયા સામે ટક્કર લેવા માટે યુદ્ધના મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. તો કેટલાક તો આ રોબોટને યુક્રેનના શહેરોને બચાવનારો ગેમ ચેન્જર પણ કહી રહ્યા છે. પણ આ મિની ટર્મિનેટર છે શું? તેનો ઉપયોગ શું છે? તેની કિંમતથી લઈ આ રોબોટ દુશ્મન સામે કેટલો અસરદાર છે તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુક્રેનના મિની ટર્મિનેટરને ટેમરલેન્ડ કંપનીએ બનાવ્યો છે, જેનું નામ છે જીનોમ, જેના પર 7.62 કેલિબરની મશીન ગન લાગેલી છે. 50 કિલોગ્રામનો આ રોબોટ હજારો ફૂટ દૂરથી પણ કંટ્રોલ કરી શકાય છે. આ રોબોટમાં એક કેમેરા લાગેલો હોય છે, જેના કારણે તેના ઓપરેટરને લડાઈવાળા વિસ્તારમાં સારા રિવ્યુ મળે છે અને તેને જોઈને આ રોબોટને ચલાવવામાં આવે છે. તમે એક રીતે જમીન પર ચાલતા ડ્રોન કહી શકો છો, જેમાં AK-47 જેટલા ફાયર પાવરવાળી એક મશીન ગન લાગેલી હોય છે અને આ રિમોટથી ફાયર કરવામાં આવી શકે છે. આવા રોબોટના ઉપયોગથી સૈનિકોના જીવને ખતરો નથી રહેતો. જીનોમની રેન્જ તેને દુશ્મનના અંદરના વિસ્તાર સુધી હુમલો કરવાની તાકાત આપે છે. જીનોમનો ફાયર પાવર સામાન્ય સૈનિક કરતાં વધારે છે. આ ના ઈજાગ્રસ્ત થશે ના થાકશે, અને જો દુશ્મનના હુમલામાં તબાહ થઈ જાય તો તેના નુકસાનથી યુક્રેનને બહુ ફરક નહીં પડે. તેમાં લાગેલા તારથી ઓપરેટ જીનોમને કંટ્રોલ કરી શકે છે અને હુમલાનો ઓર્ડર પણ આપી દે છે. ઝેલેન્સ્કી શરૂઆતથી જ એવા હથિયાર રશિયા વિરુદ્ધ ઉતારવાની વાત કરી રહ્યા છે. તે પછી યુરોપ હોય કે અમેરિકા, ઝેલેન્સ્કીની ડિમાન્ડ હાઈટેક હથિયારોની છે. પણ હવે યુક્રેનની જ કંપનીએ તેમને
સેનાને આ નવા હથિયાર આપ્યા છે. Зараз армія Росії намагається зібрати сили, щоб знову атакувати Харків. Знов ми його деокупували, цей регіон, а вони хочуть знов, і ми це бачимо. А там 1,5 мільйони мешканців. જોવામાં આવે તો જે રીતે યુદ્ધમાં રોબોટિક વેપનનો ઉપયોગ વધી રહ્યો છે તેનાથી સાબિત થાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એક નિર્ણાયક ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની શકે છે. જો કે રશિયા જેની પાસે એકથી એક ચઢિયાતી રોબોટિક વેપન સિસ્ટમ છે જેને તે સિરિયામાં ઉપયોગ કરી ચૂક્યો છે અને હવે જરૂરિયાત મુજબ તે તેને યુક્રેનના યુદ્ધમાં પણ ઉતારી શકે છે. પણ જીનોમને લઈ અત્યારે સૌથી મોટો સવાલ છે કે યુક્રેને આ હથિયારને ક્યાં તૈનાત કર્યું છે અને હવે આના શું પરિણામ આવી રહ્યા છે. એવા રિપોર્ટ છે કે યુક્રેનની સેનાએ જીનોમને દક્ષિણ પૂર્વમાં જાપોરિજિયાના ફ્રન્ટ પર તૈનાત કર્યા છે. તેવા રિપોર્ટ્સ પણ છે કે અમેરિકા પણ રોબોટ કે ડ્રોનવાળા હથિયારોને લઈ ઝેલેન્સ્કીની મોટી મદદ કરવા માંગે છે, જેથી રશિયાની મોટી સેનાના મુકાબલામાં તેઓ ઝેલેન્સ્કીની સેનાને એવો ફાયર પાવર આપી દે જેનાથી રશિયાનો મુકાબલો બરાબરીનો નહીં પણ ઓછામાં ઓછો ટક્કર આપનારો તો બનાવી જ દે. આ જ કારણ છે કે બાઇડન યુક્રેનને 4 MQ-1C ગ્રે ઈગલ ડ્રોન આપવા માંગે છે. આ ડ્રોન અમેરિકાના બહુ ખતરનાક પ્રિડેટરનું અપગ્રેડેડ વર્ઝન છે. આ 4 હેલફાયર મિસાઇલથી સજ્જ કરવામાં આવી શકે છે, જેની રેન્જ 8 થી 11 કિલોમીટર સુધી હોઈ શકે છે. હેલફાયર મિસાઇલની ખાસિયત તે છે કે તે એકદમ સચોટ છે. જ્યારે તે ટેન્ક પર હુમલો કરે છે ત્યારે કંઈ નથી બચતું. હેલફાયર મિસાઇલની ટેસ્ટિંગની કેટલીક તસવીરો જુઓ અને પછી સમજીએ કે જો આનાથી રશિયાની ટેન્કો પર હુમલો થયો તો T-90 જેવી શ્રેષ્ઠ ટેન્કોની થોડી બચેલી આબરૂ પણ ધૂળ ધાણી થઈ જશે. યુક્રેનનો દાવો છે કે આ યુદ્ધમાં રશિયાની 1500થી વધુ ટેન્ક તબાહ થઈ છે, જ્યારે બખ્તરબંધ ગાડીઓનો આંકડો 3500થી વધુ છે જે તબાહ થઈ છે. તેવામાં હેલફાયર મિસાઇલથી સજ્જ ડ્રોન જો ઝેલેન્સ્કીને મળે તો યુક્રેનનો ફાયર પાવર અનેક ગણો વધી જશે અને તે ડોનબાસને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જ્યાં રશિયાનો ટેન્ક પાવર અત્યારે યુક્રેનની પોઝિશનને ઉખાડી ફેંકવામાં ઉપયોગી થઈ રહ્યો છે. તેવામાં હેલફાયરના આ વિસ્ફોટ રશિયા માટે ડરવાનું મોટું કારણ બની શકે છે. રશિયાની શક્તિશાળી ગણાતી આ ટેન્કો પહેલાથી જ અમેરિકાની જેવલિન મિસાઇલ અને બ્રિટનની એનલો મિસાઇલ આગળ ઘૂંટણીએ પડી ગઈ છે. તેવામાં જો હેલફાયર યુક્રેનને મળે છે તો પુતિનની ટેન્કોનું નામો નિશાન નહીં રહે, જેમ કે હેલફાયર મિસાઇલને નામથી સમજી શકાય છે. ઝેલેન્સ્કી લાંબા સમયથી આવા હથિયારોની ડિમાન્ડ કરતા આવ્યા છે જે તેને રશિયાનો મુકાબલો કરવાની તાકાત આપે. Оснащение войск новыми системами вооружения, которые будут определять боеспособность армии и флота в ближайшие годы и десятилетия вперед. Помимо уже испытанного на поле боя нового оружия, войска начали поступать не имеющие аналогов в мире комплексы противовоздушной и противоракетной обороны С-500. Проведено успешное испытание тяжелой межконтинентальной баллистической ракеты «Сармат». Планируется, что уже в конце года первый такой комплекс встанет на боевое дежурство. હવે સવાલ છે કે રશિયાની પાસે યુક્રેનના રોબોટનો શું જવાબ છે? શું ઝેલેન્સ્કીના જીનોમ સાથે ટક્કર લેવા માટે પુતિન પોતાના રોબોટવાળા હથિયારને યુક્રેનની જમીન પર ઉતારશે? કેટલાક રિપોર્ટ્સ તે બતાવે છે કે રશિયા ચૂપચાપ પોતાના રોબોટ યુક્રેનના કેટલાય મોરચા પર ઉપયોગ પણ કરી રહ્યું છે.
આ છે રશિયાનું ઉરાન 9. ઉરાન 9 એક નાની ટેન્ક છે, એમ કહો કે એક રોબોટ ટેન્ક છે, જેનો ફાયર પાવર એટલો બધો છે કે જીનોમ જેવા હથિયાર તેની આગળ પાણી ભરે છે. ઉરાન 9 રશિયાની તે રોબોટ ટેન્ક છે જેને રશિયા કેટલાય વર્ષોથી યુદ્ધાભ્યાસમાં સામેલ કરતું આવ્યું છે, અને આ ટેન્ક તે યુદ્ધાભ્યાસમાં પણ ભાગ લઈ ચૂક્યું છે, જેનો ટાર્ગેટ હવે 2022માં જઈને યુક્રેન બન્યું છે. ઉરાન 9 ખાસ કેમ છે તેની પૂરી ડિટેલ્સને બહુ સારી રીતે સમજીએ. આ રોબોટ ટેન્કમાં 30 મિલીમીટરની તોપ લાગેલી છે, 4 અતાકા એન્ટી ટેન્ક મિસાઇલ લાગેલી છે, જેમાં એર ડિફેન્સ મિસાઇલ ઈગલા પણ છે. ઉરાન 9નું વજન 10,000 કિલોગ્રામ છે. બધું જોઈએ તો એક ટેન્કના વજનનો 5મો ભાગ છે, પણ તેની તાકાત જબરદસ્ત છે. રશિયા સિરિયા યુદ્ધમાં તેનો પ્રયોગ કરી ચૂક્યો છે. અહીં પ્રદર્શન બહુ સારું રહ્યું છે. હવે રિપોર્ટ તે છે કે ડોનબાસમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. રશિયાના યુદ્ધાભ્યાસોમાં આ ઠંડીના મોસમમાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી રશિયા અને ઉત્તર યુરોપમાં પડનારી કાતિલ ઠંડીમાં તેના રિઝલ્ટને સારી રીતે સમજી શકાય. નુકસાનના નામ પર રશિયા યુક્રેન યુદ્ધમાં બહુ સહન કરી રહ્યું છે, પણ તે પણ સત્ય છે કે પુતિને પોતાની છુપાવી રાખેલી અસલી તાકાત નથી બતાવી. ઉરાન 9 તેનો જ એક નાનો દાખલો કહી શકાય છે. રશિયાએ છેલ્લા 10 વર્ષોમાં પોતાના હથિયારોના આધુનિકીકરણ પર બહુ મોટું રોકાણ કર્યું છે, અને અર્માટા લેન્ડ સિસ્ટમમાં T-14 ટેન્કની સાથે ઉરાન 9 તેનું પરિણામ કહી શકાય છે. યુદ્ધમાં રોબોટનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે. શરૂઆત ડ્રોનથી થઈ અને હવે જમીનના ડ્રોન આવી ગયા છે. ઝેલેન્સ્કીએ પોતાનું ડ્રોન ઉતારી દીધું છે અને હવે બધાની નજર પુતિન પર છે. યુદ્ધમાં મશીન મેન સાથે નવી મિસાઇલ્સ પણ રશિયા પ્રયોગ કરી રહ્યું છે. રશિયા એક પછી એક મિસાઇલોથી યુક્રેન પર વાર કરી રહ્યું છે. તે પછી ક્રૂઝ મિસાઇલ હોય કે પછી બેલિસ્ટિક મિસાઇલ, જે યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. ડોનબાસમાં યુદ્ધ ભીષણ થઈ રહ્યું છે, ત્યારે ડોનબાસને કબજે કરવા માટે પુતિને પોતાની મિસાઇલ્સનું ગોડાઉન ખોલી દીધું છે. રશિયા ઘણી બધી મિસાઇલો સતત છોડી રહ્યું છે. 2 દિવસની અંદર 6 પ્રકારની મિસાઇલ છોડી ચૂક્યો છે. 2 અન્ય પ્રકારની મિસાઇલ પાઇપલાઇનમાં છે. પુતિને મિસાઇલોનું ગોડાઉન ખોલી દીધું છે. પુતિને ક્રૂઝ મિસાઇલ કલિબ્ર પણ લોન્ચ કરી છે. રશિયાએ બેલિસ્ટિક મિસાઇલ ઇસ્કંદર પણ છોડી. પુતિને પોતાની કોસ્ટલ ડિફેન્સ સિસ્ટમનો ભાગ બશ્વેઇન ક્રૂઝ મિસાઇલ પણ સતત લોન્ચ કરી રહ્યું છે, અને પુતિનની એન્ટીશિપ મિસાઇલ ઉરાગાનને પણ ટેસ્ટ કરી લીધી છે. ટેસ્ટિંગ પણ એવું કે દુશ્મનને તે વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે કે તેનું જહાજ રશિયા કે તેના જંગી જહાજોની નજીક પણ આવ્યો તો પરિણામ ખૂબ ભયંકર આવશે. જુઓ કેવી રીતે રશિયાના જંગી જહાજથી એક પછી એક ઉરાન મિસાઇલ લોન્ચ કરવામાં આવી રહી છે. ટેસ્ટિંગ માટે પોતાના ટાર્ગેટ પર સચોટ હુમલો કરે છે. આ પુતિનનો મિસાઇલથી ડરાવનારો યુદ્ધાભ્યાસ છે, જે યુક્રેન યુદ્ધ દરમિયાન જ દુશ્મનને ડરાવવા માટે શરૂ કરવામાં આવ્યો છે. Як я і передбачав, Росія дуже нервово сприймає нашу активність, знову обстріли Харкова, Одеси, знову спроби жорстоких наступальних дій на Донбасі. Це зло. યુદ્ધના મેદાનમાં રશિયાનો આ નવો પ્રયોગ છે. બાલ્ટિક સાગર માટે પણ થઈ રહ્યો છે અને સાથે સાથે કાળા સાગર માટે પણ થઈ રહ્યો છે. બંને જગ્યાએ રશિયાની સેના એન્ટીશિપ મિસાઇલ સાથે તૈયાર છે.
આ પાછળ રશિયાનો ઉદ્દેશ શું છે તે તમને બતાવીશું, પણ પહેલા આ વિડિયો જુઓ. કલિબ્ર મિસાઇલથી હુમલો, ઇસ્કંદર મિસાઇલથી હુમલો, બેશ્વન મિસાઇલથી પ્રહાર, ઓનિક્સથી દુશ્મન પર વાર. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા યુક્રેન યુદ્ધને 4 મહિના પૂરા થઈ ગયા છે. તે બધા જાણે છે, પણ તેનો અંત ક્યારે થશે તે હાલ કોઈ નથી જાણતું. છેલ્લા 4 મહિનાથી રશિયાની સેના આ મિસાઇલોથી જ તબાહી મચાવી રહી છે. પણ દરેક દિવસે રશિયા પર યુદ્ધ સમાપ્ત કરવાનું દબાણ સતત વધી રહ્યું છે. નાટો દેશોએ રશિયા પર કેટલાય પ્રતિબંધો લગાવી દીધા છે અને સતત યુક્રેનની મદદ કરી રહ્યા છે. હવે યુક્રેનના મદદગારોને જ રશિયાએ પોતાની એન્ટી-શિપ મિસાઇલોથી ડરાવવાનું શરૂ કર્યું છે. આ પુતિનનો મેસેજ છે. જો કે તેમના અને ઝેલેન્સ્કી વચ્ચે કોઈ આવ્યું તો પરિણામ બહુ ખરાબ આવશે. આ મિસાઇલો સાથે પુતિન મોસ્કવાનો પણ બદલો લેવા માંગે છે. તે મોસ્કવા જે પુતિનની બ્લેક સી ફ્લીટનું શાન હતું, પણ ઝેલેન્સ્કીની એક મિસાઇલે તેને સમુદ્રમાં સમાધિ લેવડાવી દીધી. મોસ્કવા શિપ રશિયા માટે ખૂબ મહત્વનું હતું. કહેવામાં આવે છે કે તેના પર એવી કેટલીય વસ્તુઓ હતી જે પુતિન દુનિયાને બતાવવા નહોતા માંગતા. તે તો તમે જાણી લીધું છે કે એન્ટીશિપ મિસાઇલ લોન્ચ કરવા પાછળ રશિયાનો ઉદ્દેશ શું છે. હવે તે પણ જાણી લો કે જે મિસાઇલોથી રશિયા યુક્રેન પર અટેક કરી રહી છે તે કેટલી ખતરનાક છે. કલિબ્ર ક્રૂઝ મિસાઇલ 1,500 થી 2,500 કિલોમીટર સુધી વાર કરી શકે છે. તેને આકાશમાંથી પણ છોડી શકાય છે, જમીનથી અને સમુદ્રથી પણ છોડી શકાય છે. હવે જુઓ કલિબ્ર એક સાથે ફાયર કરવામાં આવે તો શું થાય છે. હવે જુઓ રશિયાની બેલિસ્ટિક મિસાઇલ ઇસ્કંદર, જેની રેન્જ 500 કિલોમીટર છે. રશિયાની સેના આ જંગલો વચ્ચેથી લોન્ચ કરે છે, પછી ડોનબાસની આસપાસ પડે છે. અહીં મોટી તબાહી થાય છે. રશિયાએ આ મિસાઇલથી યુક્રેનના મોટા મોટા મિલિટરી બેઝને તબાહ કરી દીધા છે અને હજુ પણ તેના મિલિટરી અડ્ડાઓ પર ઇસ્કંદર કહેર બનીને વરસી રહી છે. Специальной военной операции противник несет значительные потери. Так, с 19 мая за месяц боев одна только 14-я механизированная бригада ВСУ потеряла убитыми и ранеными больше 2100 человек. Из-за низкого морально-психологического состояния 800 человек, предназначенных для восполнения потерь этого соединения, отказались ехать в район боевых действий, обвинив офицеров в некомпетентности, взяточности и кумовстве при выплатах денежного. બેશ્વન મિસાઇલ સિસ્ટમ. હવે જુઓ બેશ્વન ક્રૂઝ મિસાઇલ, જે કોસ્ટલ ડિફેન્સ સિસ્ટમનો ભાગ છે, જે દુશ્મનોના જહાજોને દૂર રાખે છે. પણ અહીં તેનો ઉપયોગ ગ્રાઉન્ડ ટાર્ગેટને તબાહ કરવા માટે થાય છે, જેમાં એક સાથે 6 મિસાઇલો છોડી શકાય છે, જે 60 કિલોમીટરથી વધુ દૂરના અંતરના ટાર્ગેટને ઉડાવી શકે છે. બેશ્વન મિસાઇલનો રશિયાએ છેલ્લા 1 મહિનાથી ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. મારિયુપોલ અને સેવેરોડોનેસ્ક પર થયેલા કેટલાય હુમલામાં આ મિસાઇલે રશિયાના મિશનને પૂર્ણ કરવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે. હવે જુઓ રશિયાની વધુ એક ક્રૂઝ મિસાઇલ, જેને ઘણી બધી રીતે બ્રહ્મોસ મિસાઇલ સાથે મળતી આવતી કહી શકાય. આ છે રશિયાની ઓનિક્સ ક્રૂઝ મિસાઇલ. ઓનિક્સ ક્રૂઝ મિસાઇલ રશિયાની નાના અંતરની મિસાઇલો પૈકીની એક છે, જેની રેન્જ 300 કિલોમીટરથી વધુ છે. ઓનિક્સ મિસાઇલ લોન્ચ થયા બાદ પોતાના ટાર્ગેટ તરફ ખૂબ ઝડપથી આગળ વધે છે. આ સુપરસોનિક સ્પીડથી પોતાના ટાર્ગેટને હિટ કરે છે.
તે ઉપરાંત ફાઇટર જેટ્સથી પણ યુક્રેન પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે. જેમાં રશિયાના સુખોઈ 25 વિમાનો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, જે ઓછી ઊંચાઈ પર ઉડી ટાર્ગેટ પર સચોટ બોમ્બમારો કરે છે. જોકે પુતિનની એરફોર્સના બોમ્બ રહેણાંક વિસ્તારો પર પણ પડ્યા છે, જેમાં ભારે નુકસાન થયું છે. ખાર્કિવમાં જ્યારથી રશિયાએ ફરી ઓપરેશન શરૂ કર્યું છે, કેટલીય જગ્યાએ બોમ્બથી હુમલા કર્યા છે, જે પડ્યા બાદ જમીનમાં મોટા ખાડા પડી ગયા છે. લોકોના ઘર બરબાદ થઈ ગયા છે. હવે લોકો મોતના ભય હેઠળ જીવવા મજબૂર છે. હવે જુઓ, રશિયાનો એક બોમ્બ અહીં ખાર્કિવમાં પડ્યો તો તેને 2.5 મીટરનો ખાડો પાડી દીધો. આટલા મોટા ખાડાને જોઈ તમને અંદાજ લગાવી દીધો હશે કે જો આ બોમ્બ કોઈ બિલ્ડિંગ પર પડ્યો હોત તો શું થાત. 12 був сильний вибух. Зараз зразу вийшли подивитися, що трапилося. Побачили таке, що прилетіло щось велике, повибивало скло, двері, такі руйнування. કંઈક આવા જ બોમ્બ ખાર્કિવમાં પ્રાણી સંગ્રહાલય પાસે પડ્યા, જેમાં મોટું નુકસાન થયું. ખાર્કિવ પર હવે રશિયાએ આર્ટિલરીથી બોમ્બમારો શરૂ કરી દીધો છે. તે હવે લોંગ રેન્જવાળા રોકેટ ખાર્કિવ પર સતત છોડી રહ્યું છે. Закрыть глаза, а потом открыть, и чтобы ничего не было. Было так, как раньше, все целое, как в старые добрые времена, честно вам. Вот знаете, вот какой-то сон. Вот хочется проснуться, и чтобы все было хорошо. Это непередаваемо на словах, это даже не эмоции, это, знаете, это крик души. Это просто крик души. પુતિનની સેનાના હુમલાઓ ઝેલેન્સ્કીની સેનામાં પેનિક વધારે છે, જેનું કારણ યુક્રેનની સેનાની સપ્લાય ચેઇન પણ છે. તેના પર રશિયાની સેના સતત અટેક કરી રહી છે. હવે જુઓ, ડોનબાસમાં રશિયાની મલ્ટી રોકેટ સિસ્ટમ ઉરાગાન કેવો કહેર વરસાવી રહી છે. આ રશિયાનું ખૂબ જૂનું પણ વિશ્વાસપાત્ર મલ્ટી રોકેટ લોન્ચર છે. જેની રેન્જ 70 કિલોમીટર સુધી છે. રશિયા આ મલ્ટી રોકેટ સિસ્ટમથી ડોનબાસના અલગ અલગ ફ્રન્ટ પર બોમ્બમારો કરી રહી છે. ડોનબાસમાં રશિયા પાસે યુક્રેનથી વધુ સારું સપ્લાય નેટવર્ક છે, જેના કારણે તે પોતાની સેનાને સતત હથિયારો પૂરા પાડી રહ્યું છે. સુમય શહેરમાં રશિયાના બોમ્બમારાની શું અસર થઈ તે આ તસવીરોથી સ્પષ્ટ જોવા મળે છે કે યુક્રેન ડોનબાસમાં રશિયાને રોકવામાં પૂરી રીતે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. યુક્રેનમાં વિપક્ષની સાંસદ ઇવાનાએ રશિયાના બોમ્બમારાને લઈ શું કહ્યું છે તેમની વાતો તમે ધ્યાનથી સાંભળશો તો સમજાશે, કેમ કે તમને ડોનબાસની જમીની હકીકત ખબર પડશે. At this particular moment, definitely, this is still not enough for us to have the enough artillery capability, enough multiple launch rocket systems capability to fight back all those rockets and artillery and tanks that are coming from Russian Federation. They are not counting the munitions. They have just more than enough. While sometimes, unfortunately, in some of the areas, the ratio of our weaponry is 1-10 with the Russians. યુક્રેનની રાજધાની કીવ હજુ બચેલું છે, પણ ડોનબાસ પર પૂરી રીતે કબજો કરવા રશિયા આગળ વધી રહ્યું છે. મારિયુપોલ પર તેનો કબજો પહેલા જ થઈ ગયો છે. સેવેરોડોનેસ્કમાં તેની સેનાએ ઘેરો ઘાલ્યો છે, તો હવે નવા શહેરોને પણ રશિયા પોતાના કબજામાં લેવા આગળ વધી રહી છે. આ બધા વચ્ચે રશિયાએ ઓદેસા પર હુમલા વધુ ભીષણ કર્યા છે. છેલ્લા 24 કલાકમાં રશિયાએ ઓદેશા પર કેટલાય હુમલા કર્યા છે, જેમાં ક્રૂઝ મિસાઇલોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કલિબ્ર મિસાઇલ પણ છોડી છે. ઓનિક્સ મિસાઇલથી પણ હુમલો થયો છે અને હવે બૈશ્વન ક્રૂઝ મિસાઇલથી પણ અટેક કરવામાં આવ્યો છે. Ракетой «Оникс» берегового ракетного комплекса «Бастион» нанесен удар по аэродрому Арцис Одесской области. В результате удара уничтожена станция управления беспилотными летательными аппаратами «Байрактар ТБ-2»,
и 2 беспилотных аппарата этого комплекса на земле. આ હુમલાનું પરિણામ શું આવ્યું તેને લઈ રશિયાએ વિડીયો પણ બહાર પાડ્યા છે. રશિયાનો દાવો છે કે આ હુમલામાં તેને યુક્રેનના ડ્રોન બેઝને પણ તબાહ કરી દીધું. સાથે જ એક કમાન્ડ સેન્ટરને પણ ઉડાવી દીધું. આ તસવીરો કહે છે કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ હજુ પૂર્ણ થવાનું નથી. પુતિનનું પ્લાનિંગ એવું છે જેમાં ધીમે ધીમે યુક્રેનનું દરેક શહેર સામે આવવાનું છે.